માંડવી તાલુકાના દરસડી મધ્યે પોષણ ઉત્સવ 2025ના અંતર્ગત સરકારશ્રીના આદેશ અનુસાર અને પ્રોગ્રામ ઓફિસર ડીડી પંડ્યા સાહેબના સૂચના મુજબ અને સીડીપીઓ નયનાબા ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ સુપરવાઇઝર શીતલબેન સંઘારની દેખરેખ હેઠળ માંડવી ઘટક 2માં આવતી દરસડી સેજા દ્વારા પૌષ્ટિક THR અને મિલેટ્સની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરસડી સેજામાં આવતી લગભગ 24 આંગણવાડીઓની વર્કરો તેમજ હેલ્પર બહેનો દ્વારા સ્પર્ધામાં વિવિધ પ્રકારની પૌષ્ટિક THR અને મિલેટ્સની વાનગીઓ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં THR અને મિલેટ્સની ગુણવત્તા જોઈને વાનગીઓ પ્રમાણે નિર્ણાયકો દ્વારા પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યા હતા અને નંબર મેળવનાર બહેનોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આ પ્રસંગે મહેમાન અને નિર્ણાયક તરીકે ડૉક્ટર પ્રકાશ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર અનિતાબેન તેમજ PHC મેડિકલ ઓફિસર યશવીબેન, દરસડીના સરપંચ નરસિંહભાઈ સેંઘાણી, મમ્માઈ મોરાના સરપંચ સરોજબેન પટેલ, દરસડી હાઈસ્કૂલના આચાર્ય નરસિંહભાઈ સેંઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક મહિલાઓ, બહેનો, ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સુપરવાઇઝર શીતલબેન સંઘારીએ સૌને આવકાર્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને પ્રાસંગિક પ્રવચનમાં THR અને મિલેટ્સ વિશે જાણકારી આપી હતી. તેમજ ડૉક્ટર પ્રકાશ પટેલ અને મેડિકલ ઓફિસર યશવીબેને પણ સિઝન પ્રમાણે કયા કયા ખોરાક લેવા અને કયા કયા ખોરાક ન લેવા અને ખોરાકથી થતા ફાયદા અને નુકસાન વિશે માહિતગાર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાગૃતિબેન વેલાણીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ પારમિતાબેન સોનીએ કરી હતી. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છકેર TV ન્યૂઝ, ગઢસીસા. મારું નામ શંગાર શીતલબેન છે. હું દરસડી સેજા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. માંડવી ઘટક 2 સેજો દરસડી, જેમાં દરસડી સેજા અંતર્ગત આવતા 24 કેન્દ્ર અને તેમના કાર્યકર અને તેડાગર બહેનો તથા સ્થાનિક લાભાર્થીઓ દ્વારા મિલેટ્સ અને THR બહોળા પ્રચાર પ્રસાર માટે તેમાંથી બનતી વાનગીઓ અને તેને પોષણ મૂલ્ય સમજાવવા માટે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. દરસડી મમામોરા ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક મેડિકલ ઓફિસર સાહેબશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી અને સ્થાનિક ગ્રામ્ય લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળેલ છે, જેથી આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયેલ છે. આજના કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની જે નેમ છે કે આપણું જે આંગણવાડી કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવતો THR, ઘરે લઈ જવાના રાશન અને આપણું જે જાડું ધાન્ય છે મિલેટ્સ, એના પ્રચાર પ્રસાર માટે તેનો આપણું જનજાગૃતિ અને તેનો બહોળો ઉપયોગ થાય એના માટે વાનગી નિદર્શન કરવામાં આવ્યું અને તેમાંથી મળતા પોષણ વિશે આપણે તમામ લાભાર્થીઓને જાણ થાય એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.